જય જલારામ વાલા મિત્રો, રંગીલા રાજકોટમાં વીરપુરની જલારામ બાપાની ખીચડી વાલા મિત્રો હવે રંગીલા રાજકોટમાં તમને મળશે. અને આજે આપણે આવી ગયા છીએ પંચશીલ યુવા ગ્રુપ તરફથી દર પૂનમના દિવસે મહાપ્રસાદનું આયોજન હોય છે. આપણી સાથે પંચશીલ યુવા ગ્રુપની આખી ટીમ જોડાઈ ગઈ છે. પેલા તો બધાને જય જલારામ. હવે આપણે કેટલા સમયથી આ અવિરત કાર્ય ચાલુ છે? 39મી પૂનમ છે આજે અને 4 જલારામ જયંતિ પૂરી થઈ. બરોબર. અને કોઈ ફંડ ફાળો નહીં? કોઈ ફંડ ફાળો નહીં. રાજી ખુશીથી ગ્રુપ છે, ઈ રાજી ખુશીથી 70 નું ગ્રુપ છે. 70 જણા હસ્તક જ હાલે છે, બીજા કોઈનું કઈ લેતા નથી. જલા બાપાના આશીર્વાદ રાજી ખુશીથી બીજા કોઈનું કઈ નહીં, માત્ર 70 યુવાનો મળી અને જલા બાપાની પ્રેરણાથી સરસ મજાનું દર પૂનમના દિવસે સાંજે 7 વાગ્યાથી લઈ રાતે 10 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન હોય છે. અને અહીંયા વડીલો યુવાનો બધા અહીંયા આનંદ લેતા હોય છે પ્રસાદનો. અને તમામ 18 વરણ જલારામ બાપાના જેટલા ભક્તો છે તમામ લોકોને સરસ મજાની ખીચડી, પાકો સંભારો, સરસ મજાનું બટેકાનું શાક, કઢી, ખીચડી ને વીરપુરની જલા બાપાની સ્પેશિયલ ખીચડી અહીંયા મળી જશે. તો જે પણ લોકો મારો આ વિડીયો કયા જિલ્લામાં જોવો છો કોમેન્ટ કરજો, જય જલારામ લખવાનું ભૂલતા નહીં અને વધુને વધુ આ વિડીયોને શેર કરજો. હવે મારે તમને એક એ પૂછવાનું હતું કે આ જગ્યાનું એડ્રેસ સમજાવી દો. ગોંડલ રોડ, જલારામ પંચશીલ મંદિરની આગળ, જાગનાથ માર્બલવાડી શેરી, જાગનાથ માર્બલ, સમરાજ ઇન્ડસ્ટ્રીયલ એરિયા. બરોબર. અને કોઈ પ્રમુખ નહીં, બધા પ્રમુખ નહીં, બધાય પ્રમુખ, બધા કરતા નહીં, બધા હરતા. જલારામ બાપા કોઈની નામ નથી કાઢવાનું, જલારામ બાપા કરે. જલારામ બાપાની લાકડી ફરે ને કામ થાય. બરોબર ને? જય જલારામ. જય જલારામ. વીરપુર બાપાની કઢી. ભાઈ બાપાની કઢી આમાં કાઈ નો ઘટે. જલારામ બાપાની કઢી ખીચડી ખાવા હાલો. ભાઈ જય જલારામ બાપા સીતારામ. જય જલારામ બાપા સીતારામ. છે ભાઈ જલારામ બાપાની ખીચડી હો ભાઈ. જય જલારામ લખતા જાજો કયા જિલ્લામાંથી વિડીયો જોવો છો. આ છે જો સરસ મજાનું બટાકાનું શાક. ભાઈ અને આ જલા બાપાની સ્પેશિયલ ખીચડી, વીરપુરની ખીચડી હવે રાજકોટમાં વાલા મિત્રો. બરોબર ને? જય જલારામ. જય જલારામ. જય જલારામ. જલારામ બાપાના ગાંઠિયા છે ભાઈ. અને આ બાજુ ગુંદી છે મહાપ્રસાદ. આજના દિવસમાં જ બધો ઉપાડ થઈ જાય. અહીંથી વાલા મિત્રો સરસ મજાની ડીશ મળી જાય, ત્યાંથી આગળ તમને ભોજન મળી જાય. આપણે આવી ગયા છીએ અત્યારે જલારામ પ્રાર્થના મંદિર, ગોંડલ રોડ, પંચશીલ સોસાયટી. દર પૂનમના દિવસે જલારામ બાપાનો મહાપ્રસાદ હોય છે રંગીલા રાજકોટમાં. એમાંય વાલી જલારામ બાપાની ખીચડી, કઢી, પાકો સંભારો, ગુંદી, ગાંઠિયા. આનંદ થઈ જાય વાલા મિત્રો. વીરપુર નહીં જવું પડે, હવે તમારે રાજકોટમાં જલા બાપાની ખીચડી મળી જશે. તો વિડીયો પૂરો જોજો, વધુને વધુ શેર કરજો. આ છે ગુંદી છે, ગાંઠિયા છે. જય જલારામ. અને આ બહેનોનું અલાયદું કાઉન્ટર હોય છે, ભાઈઓનું અલાયદું કાઉન્ટર હોય છે. આ જલા બાપાની ખીચડી છે. જય જલારામ બેન. આ છે શાક છે. અને જો આ ભાઈ યુવાને આપણે સેવામાં લાગી ગયા છે અત્યારથી હો ભાઈ. હાલો બધા ને જય જલારામ. બાજુ બધા ભાઈઓનું કાઉન્ટર છે સરસ મજાનું. જય જલારામ. ગુંદી છે, ખીચડી, કઢી, પાકો સંભારો, ગાંઠિયા, બટેકાનું વાલું શાક. જો સ્વયં જય જલારામ. અહીંયા મોજે જા હે વાલા મિત્રો. અને અમારા ઢબુબેન સંભારો આપે. બોલો જય જલારામ. જય જલારામ દાદા. કેટલી ઉંમર તમારી દાદા? 73 વર્ષ. એમ ને? અને આમ અવાજ આવે તમારો. એમ કેટલા વર્ષ? મને 73 વર્ષ થયા. 73 વર્ષ. જલા બાપાની સેવા ચાલુ ને? હા હો. કેવો આનંદ આવે? અરે બહુ. એમ ને? કેટલા વાગે આવી જાવ સેવામાં? 6-5 વાગે. એમ ને? મંદિરના ટ્રસ્ટીઓને સહયોગ આપો જેથી કરીને આપણો પ્રસાદનું કામકાજ વ્યવસ્થિત થાય. જય જલારામ. જય જલારામ. નું બીજું કાઉન્ટર છે વાલા મિત્રો. અહીંયાથી પણ તમને પ્રસાદ મળી જાય. અને બહેનો અને વડીલો માટે જો અલાયદી વ્યવસ્થા છે. દર પૂનમના દિવસે જલારામ બાપાનો મહાપ્રસાદ આપણે અહીંયા હોય છે.
સ્ક્રીન ઉપર એડ્રેસ આપેલું છે. સાંજે 7 વાગ્યાથી 9:30 સુધી હોય છે. છે ને વડીલો માટે સરસ મજાની અલગ વ્યવસ્થા છે. ખુરશીની વ્યવસ્થા છે અને બહેનો માટે પણ અલગ વ્યવસ્થા છે. આ બાજુ ભાઈઓની વ્યવસ્થા છે અને આ બધા સ્વયંસેવકો એની સેવા આપે છે અને આ સરસ મજાના કાર્યને પૂનમના દિવસે પાર પાડે છે.